હું હિરલ ગોસ્વામી શ્રી મુરલીધર વિદ્યાલય અંજારની આ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8 એની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 4 એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તો વિદ્યાર્થીઓ, પાઠ નંબર 4ની આપણે શરૂઆત કરીએ એ પહેલાં આપણે એનું હેડિંગ સમજીએ. હેડિંગ એટલે કે એનું જે નામ છે. તમે જેમ પિક્ચર જોવા જાઓ છો તો પિક્ચરની અંદર તમે સૌથી પહેલાં ફિલ્મનું નામ છે એ જોવો છો અને ફિલ્મના નામ ઉપરથી તમને એની સ્ટોરી છે એ ખ્યાલ આવી શકે. તો એવી રીતના જે હેડિંગ આપેલું છે એટલે કે જે શીર્ષક આપેલું છે તો એ શીર્ષક ઉપરથી જ આપણને ખ્યાલ આવી શકે કે પાઠની અંદર શું કહેવા માંગે છે અથવા તો પાઠની અંદર શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. તમને ગુજરાતીમાં પણ ખ્યાલ જ હશે કે જે વાર્તા હોય તો વાર્તા પૂછાય તો વાર્તાની અંદર પણ આપણે વાર્તા લખીએ અને પછી એને આપણે યોગ્ય શીર્ષક એટલે કે યોગ્ય નામ આપીએ છીએ. તો આપણે એ નામ ઉપરથી જ ખ્યાલ આવી શકે કે વાર્તામાં અંદર કોના વિશે વાત કરેલી હશે. તો આપણે શીર્ષક એ રીતનું જ આપીએ છીએ કે જેના વિષયમાં વધારે વાત કરવામાં આવેલી હોય. તો આમાં પણ આપણે જે એનું શીર્ષક છે એ શીર્ષક સમજીએ. તો વિદ્યાર્થીઓ, શીર્ષકની અંદર શું છે? તો શીર્ષક છે કે વેપારી શાસકો કેવી રીતે બન્યા. એટલે કે જે વેપારી હતા એ શાસકો એટલે કે જે પોતે આખું રાજકારણ કે આખા દેશનું રાજ સંભાળી લે એ એટલે કે રાજકારણમાં કેવી રીતના એનો પ્રવેશ થયો. તો વેપારી જે છે એ શાસકો કેવી રીતે બન્યા આ પાઠ આપણે સમજવો હોય તો એ પાઠ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો એક કામ કરવું પડે કે આપણે જે પહેલાં પાઠના વિડીયોઝ છે તો પહેલાં પાઠનો વિડીયોઝ આપણે એ જોવો પડે અને એ પહેલો પાઠ છે એ સમજવો પડે. કારણ કે પહેલાં પાઠની અંદર આપણે વાત કરી હતી કે આપણા દેશની જે સમૃદ્ધિ છે એનાથી આકર્ષાઈ અને આપણા દેશની ચીજવસ્તુઓ માટે જે અમુક લોકો જે વિદેશી લોકો છે જેવા કે ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીઝો આ બધા આપણા ભારતમાં શું કરવા આવ્યા હતા? વેપાર કરવા માટે આવ્યા હતા. અને તમને ખ્યાલ જ છે કે જેને પહેલો પાઠ સમજ્યો હશે એને ખ્યાલ જ છે કે સૌથી વધારે સમય આપણા દેશમાં કોઈ પ્રજા રહી હોય તો એ કઈ હતી? રાઈટ, અંગ્રેજો. તો અંગ્રેજો એ જે છે એ આપણા દેશમાં વધારે વર્ષ વેપાર કર્યો અને વેપાર કરતાં સાથે એણે શું કર્યું કે એ શાસકો પણ બની ગયા અને આપણને જ આપણા દેશમાં એણે શું કર્યું? ગુલામ બનાવી દીધા. તો આવી રીતના શીર્ષક એ જ કહેવા માંગે છે કે જે વેપારી છે અંગ્રેજો અહીંયા વેપાર કરવા આવ્યા હતા અને એ શાસકો કેવી રીતે બની ગયા, એને કોનો સાથ સહકાર મળ્યો અને એને કઈ કઈ નીતિઓ અપનાવી જેના કારણે એ શાસકો બની ગયા અને આપણને એને આપણા દેશમાં જ ગુલામ બનાવી દીધા. તો આપણે શરૂઆત કરીએ પાઠની. તો પાઠની અંદર પ્રસ્તાવના આપેલી છે. રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળવાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળમિત્રો, આ પણ એક નીતિ છે. બેની લડાઈમાં ત્રીજો જ ફાવે. અને તમને વાર્તા તો ખ્યાલ જ હશે, બે બિલાડી અને વાંદરાની. તો એમાં જે ત્રીજી વ્યક્તિ છે એ ફાયદો ઉઠાવી જાય છે. તો વર્ગ શિક્ષકે પણ એ સમજાયું કે આ પણ એક નીતિ છે અને નીતિને કારણે શું થાય કે બે જણ કોઈ પણ વ્યક્તિ લડતી હોય એમાં ત્રીજો છે હંમેશા લાભ ઉઠાવી જતો હોય. અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. અંગ્રેજોએ તો આવો જ કર્યું હતું કે ભારતની અંદરની જે પ્રજા છે એટલે કે કોઈ પણ બે પ્રજા હોય એના વચ્ચે લડાઈ કરાવી અને પોતે ત્રીજી પ્રજા બની અને એનો ફાયદો ઉઠાવી લીધો છે. સર, એ કેવી રીતે? જયે સવાલ કર્યો. તો જયને સવાલ થયો કે અંગ્રેજોએ આ નીતિનો કઈ રીતે ઉપયોગ કર્યો. વર્ગ શિક્ષકે કહ્યું કે સારું, ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજા ઉપર પોતાની હકુમત સ્થાપી તેની વાત કરું. તો અંગ્રેજો ભારતમાં આવ્યા અને ભારતના રાજાઓને કેવી રીતે પોતાના હાથ નીચે લઈ લીધા એની વાત છે એ શિક્ષક આજે વર્ગમાં સમજાવવાના છે. તો આપણે જોઈએ એની પ્રસ્તાવના. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા આવ્યા હતા? શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમને તેમનો વેપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વક વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી. એટલે પહેલાં તો જે અંગ્રેજો છે એને ખાલી આપણા ભારત દેશમાં વેપાર કરવાની છૂટ હતી, પણ છતાં પણ એણે શાસક તરીકે કઈ રીતના કામ કરી લીધું અને એનો હેતુ શું હતો કે અમારો વેપાર છે એ વધુમાં વધુ વિસ્તરે એના માટે સરળતા રહે એના માટે આપણે રાજકીય વગ એટલે કે રાજકીય લાગવગ જે આપણે લાગવગથી વેપાર ચલાવવો હોય અને એમાં જે પણ કામકાજ કરવું હોય સરળતાથી થઈ શકે
કરોડની રીતે એના માટે અંગ્રેજોએ પોતાની રાજનીતિ એમાં અપનાવી. તેમાં સૌથી પહેલી જે નીતિ છે તો એ નીતિ છે કોની? વેલેસ્લીની વિસ્તાર યોજના. એટલે વેલેસ્લીની જે વિસ્તાર યોજના છે તો વેલેસ્લીની વિસ્તાર યોજના આપણે સમજીએ. વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર ન બને તે માટે ભારતમાં દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી. એટલે જ્યારે વેલેસ્લી ભારત આવ્યો ગવર્નર જનરલ બનીને ત્યારે શું હતું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે એકદમ હરીફાઈ ચાલતી હતી અને ફ્રેન્ચો છે એ ભારત ઉપર કબજો ન કરી લે એના માટે વેલેસ્લી શું કર્યું કે અંગ્રેજોને પગપેસારો કરાવ્યો. એટલે કે ત્રીજી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની લડાઈમાં અંગ્રેજો છે એ પોતાને પગપેસારો ભારતમાં કરી ગયા અને પગપેસારો કરવા માટે વેલેસ્લી એક વ્યક્તિનું નામ છે કે વેલેસ્લીએ યોજના બનાવી. જે યોજનાનું નામ શું છે? સહાયકારી યોજના. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. તો આ સહાયકારી યોજનાની આ બધી શરતો છે કે સૌથી પહેલી શરત શું છે કે આ યોજના જે સ્વીકારે એણે પોતાના રાજ્યમાં કયું લશ્કર રાખવાનું? અંગ્રેજ લશ્કર. અને સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવો પડતો. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. તો આવી રીતના ધીમે ધીમે આ યોજનાની અંદર અંગ્રેજો સામેલ થતા ગયા કે લશ્કર છે તો એ પણ અંગ્રેજ હોવું જોઈએ અને દરેક જગ્યાએ એક એક પ્રતિનિધિ છે એ પણ કોણ હોવું જોઈએ? અંગ્રેજ. અને એનો બધો જે ખર્ચ છે એ પણ કોણ દેશે? દેશી રાજ્યો આપશે. અંગ્રેજીનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. અને દેશી રાજ્યો છે અને અંગ્રેજો ઉપર વિશ્વાસ ન હતો એટલે એનો એટલો ઉપયોગ કરી શકે નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. જેમાં એટલે કે આ યોજનાને બધાને એવું લાગ્યું કે સહાયકારી યોજના છે તો એની સારી અસર થશે અને સારા ફાયદા મળશે, પણ હકીકતમાં એવું ન થઈ ગયું અને એનામાં ઘણા રાજ્યોનો ભોગ લેવાઈ ગયો. જેમાં નામ આપ્યા છે નિઝામ, પછી છે મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, ત્યારબાદ છે મરાઠા. તો આ બધા રાજ્યો છે વેલેસ્લીની જે સહાયકારી રાજ્યો છે એનો ભોગ બની ચૂક્યા છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. તમને ખ્યાલ જ હશે કે કોઈ વ્યક્તિ છે એ મીઠું મીઠું બોલે તો આપણે સમજી જવું જોઈએ કે એને નક્કી આપણા પાસે કાંઈ કામ પડાવવાનું હોય. તો આ રીતના અંગ્રેજોએ પણ જે યોજના અપનાવી વેલેસ્લીએ સહાયકારી યોજના એ પણ એક મીઠું ઝેર જ હતું. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. એટલે કેમ કે લશ્કર જે છે એ કેવું હતું? અંગ્રેજ હતું. એટલે શરૂઆતમાં એને પોતાની સલામતી લાગતી હતી, પણ ધીમે ધીમે જેમ જેમ અનુભવ થતો ગયો તેમ તેમ એને લાગ્યું કે અમે આ લશ્કરની અંદર ગુલામ બનતા જઈએ છીએ. વેલેસ્લીની આ વિસ્તાર યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. એટલે કે સૌથી પહેલો જે શિકાર છે કોણ બન્યું? હૈદરાબાદ રાજ્ય એનો નિઝામ. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટકમાં પણ આવા જ હાલ થયા. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમણે પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. તો વેલેસ્લી આ રીતે બધી અંદરો અંદર પ્રજાને ઝઘડા કરાવી અને પોતાની જે યોજના છે એનો ભોગ એણે બનાવી દીધા. ત્યારબાદ મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી હતી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઇન એન્ડ રૂલ નીતિના ભોગ બન્યા. એટલે મરાઠા રાજ્યો છે એ અંદરો અંદર લડાઈના કારણે એકબીજા પર વિશ્વાસ ન કરતા અંગ્રેજો ઉપર વિશ્વાસ કરવા લાગ્યા અને અંગ્રેજોની જે નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો એની નીતિના ભોગ બનતા ગયા. એની અંદર અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક્યા બીજા બહાને ખાલસા કર્યા. તો આ રીતના વેલેસ્લીએ બધા રાજ્યોને ખાલસા કરી લીધા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. તો આ રીતના વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એને 7 જ વર્ષમાં આખી કંપનીનો પોતાનો વિસ્તાર કરી દીધો આ બધા રાજ્યોમાં અને અંગ્રેજ સત્તાને છે એને સર્વોચ્ચ સ્થાને મોકલી દીધી. તો અહીંયા તમને વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય દેખાય છે અને વેલેસ્લીનો ફોટો આપેલો છે, જોઈ શકો છો. અને ભારતમાં જેને સહાયકારી યોજના સ્વીકારાય એવા રાજ્યો છે એ ભારતની અંદર આપેલા છે. ગ્વાલિયર, અવધ એટલે કે અયોધ્યા, ઇન્દોર, નાગપુર, હૈદરાબાદ, પુણે આ બધા રાજ્યો છે એ વેલેસ્લીની સહાયકારી યોજનાનો ભોગ બન્યા. અને આ રીતના જે અંગ્રેજો છે એ આખા ભારતમાં ધીમે ધીમે ફેલાતા ગયા. તો આપણે આગળ જોઈએ કે બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા.
વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજો છે કઈ બાજુ આગળ વધ્યા? ઉત્તર ભારતમાં આગળ વધ્યા. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા. એટલે હવે ધીમે ધીમે દક્ષિણથી ચાલુ કરી અને ઉત્તર તરફ એ લોકો આગળ વધ્યા અને ઉત્તરમાં એને લાગ્યું કે ના, નેપાળથી આપણને ખતરો છે, તો નેપાળ સાથે એને મિત્રતા બાંધી લીધી. અને ત્યાર પછી શું કર્યું કે એને જે પણ સરહદ છે એના ઉપર સંગ્રામ એટલે કે યુદ્ધ ખેલ્યા. શીખ મહારાજા રણજીત શાહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી. અફઘાન વિગ્રહમાં તેને રણજીતસિંહ સાથે મિત્રતા કરી લીધી શીખ રાજા સાથે અને પોતાની જીત મેળવી લીધી અને સિંધમાં પણ પોતાની સત્તા સ્થાપી દીધી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ ન હતી. આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી. રણજીતસિંહ સમયમાં શક્તિશાળી શાસક હતા, એટલે શીખની અંદર જે કોઈ શક્તિશાળી રાજા હોય તો એ કોણ હતા? રણજીતસિંહ. અને રણજીતસિંહ સાથે એને યુદ્ધમાં મળે એમ ન હતું, એટલે એણે એના સાથે દોસ્તી કરી લીધી. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. એટલે રણજીતસિંહ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એણે આજુબાજુના પ્રદેશોના પણ વિજય મેળવી અને પોતાના હાથ નીચે રાખ્યા હતા. પણ જેવું તેનું મૃત્યુ થયું તો પંજાબની અંદર પણ અરાજકતા વ્યાપવા માંડી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. હવે તેમને તક મળી, એટલે કે રણજીતસિંહનું મૃત્યુ થયું એટલે અંગ્રેજોને એક મોકો મળી ગયો. હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્ય અને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. એટલે હાર્ડિસ છે જે વેલેસ્લી પછી ગવર્નર જનરલ તરીકે આવ્યો. શું નામ આપ્યું છે વિદ્યાર્થીઓ? ગવર્નર જનરલનું હાર્ડિસ. તો હાર્ડિસ છે એણે શું કર્યું? ભેદભાવની નીતિ અપનાવી અને અંગ્રેજ શાસન નીચે પંજાબને મૂકી દીધું. ત્યારબાદ બીજી યોજના છે ડેલહાઉસીની ખાલસા નીતિ. તો ડેલહાઉસીનું અહીંયા ચિત્ર આપેલું છે અને એની ખાલસા નીતિ આપણે સમજીએ. વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. એટલે કે વેલેસ્લીની યોજના હતી શું હતું કે જે દેશી રાજ્યો છે હિન્દી રાજ્યો એને પોતાના જ જોખમ એટલે કે પોતાના જ રૂપિયા ખર્ચી અને ગુલામ બનાવવાની એની યોજના હતી. એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા. તેમનો વહીવટ કથળ્યો. એટલે આ એક તેની ચાલ જ હતી ગુલામ બનાવવા માટેની, કે જે વેલેસ્લીની યોજના સ્વીકારે એ શું થઈ જતા? અંગ્રેજોના મિત્ર થઈ જતા અને એને ક્યાંય ભય ન રહેતો અને એ લોકો પોતાની જવાબદારી છે એ ભૂલી જાય અને આખા રાજ્યનો વહીવટ છે એ કથળી જાય. અને એના કારણે શું થાય કે ગેરવ્યવસ્થા પરિણામે અને અંગ્રેજ છે સરકાર એ પોતાના હાથમાં બધી નીતિઓ લઈ લે. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું. આ એક ષડયંત્ર હતું. ભારતીય શાસકો તેમાં ફસાયા. અંગ્રેજોને બહાનું મળી ગયું કે રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારના માથું મારવા લાગ્યા. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા. પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો તેનું રાજ્ય ખાલસા કરાવવામાં આવતું. આવી રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા હતા. એટલે કે જે રાજા છે એનું અપુત્ર મરણ થાય, એટલે કે જેનો પુત્ર ન હોય અને એ મરણ પામે તો એ બધા રાજ્યો છે એ ખાલસા નીતિની અંદર ભોગ બની જાય. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ હસ્તગત કરીને કોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. તો ડેલહાઉસીએ ખાલસા નીતિ શા માટે અપનાવી કે ભારતની અંદર જે પણ અમુક પ્રદેશ એવા છે કે જેને આપણે કબજે કરી અને કરોડો રૂપિયાની આવક કમાઈ શકીએ, એવો ડેલહાઉસીનો ઉદ્દેશ હતો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા. તો પોતાના ફાયદા માટે ડેલહાઉસીએ અમુક સુધારા કર્યા જે આપણને હજી સુધી ઉપયોગમાં આવે છે. તો આપણે એ સુધારા જોઈએ તો સૌથી પહેલાં તો એણે રેલવે લાઇનની શરૂઆત કરી હતી. ક્યારે? સૌથી પહેલી રેલવે 1853માં મુંબઈથી થાણા વચ્ચે સૌથી પહેલી રેલવે લાઇન લખાવી હતી. તો એનો અહીંયા ચિત્ર પણ છે. ભારતમાં પ્રથમ રેલવે કઈ ટાઈપની હતી એ. તો 1853માં એણે રેલવે લાઇનની શરૂઆત કરી છે. આપણે હજી સુધી એનો ફાયદો ઉઠાવી રહ્યા છીએ. ત્યારબાદ આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ. આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તો આવી રીતના ટપાલ પદ્ધતિ, તાર વ્યવહાર, રેલવે લાઇન આ બધા જે સુધારા છે એ ડેલહાઉસીએ કર્યા. ડેલહાઉસીએ બાળલગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યા હતા. એટલે આ બે સુધારા પણ એણે સારા એવા
કર્યા હતા. ત્યારબાદ તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પણ ફેલાવો થયો હતો. ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી બાબત છે. સૌથી પહેલાં ભારતમાં કઈ 3 યુનિવર્સિટીઓ શરૂ થઈ? મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ હતી. ક્યારે? 1857માં. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનનો વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. એટલે આજે ડેલહાઉસીએ સુધારા કર્યા એ બધા કોના માટે હતા? અંગ્રેજો માટે. પણ એનો આપણને પાછળથી ઘણો બધો ફાયદો થયો, પરંતુ આ માટે પ્રજાએ ઘણું બધું ભોગવવું પડ્યું. એટલે કે આપણે ગુલામ બની ગયા, પણ આપણને આ બધાનો ફાયદો છે એ છેલ્લે થયો. ત્યારબાદ છે ભારેલો અગ્નિ, એટલે કે પ્રજાનો અસંતોષ. એટલે કે આવી રીતના અંગ્રેજો છે એ ધીમે ધીમે પોતાના હાથ નીચે બધાય જે છે એ તો જે અંગ્રેજો પોતાના હાથ નીચે એ આખી બધા રાજ્યોને ખાલસા કરી અને પોતે કબજે કરી લેતા હતા અને પોતાનું શાસન બધી જગ્યાએ જમાવતા હતા. તો એના કારણે પ્રજામાં છે એ શું થયું? અસંતોષ ફેલાવા માંડ્યો અંગ્રેજો પ્રત્યે. એટલે કે ભારેલો અગ્નિ. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે. જોઈ છે મંગલ પાંડે ફિલ્મ અને ક્રાંતિ? તો ન જોઈ હોય તો જોઈ લેજો. તો એનામાં આપણને ખ્યાલ આવી જશે કે અંગ્રેજો છે એણે આપણા દેશને કઈ હદે ગુલામ બનાવી દીધા હતા અને દેશમાં કેટલો ખળભળાટ થઈ ગયો હતો. ના જોઈ હોય તો મેળવીને જોશો. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વીંચાતો હતો. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી હોમાયું. એટલે કે અંગ્રેજો ઉપર લોકોને અસંતોષ તો હતો, પણ વધારામાં ડેલહાઉસીએ આ બધા સુધારા કર્યા એના કારણે બળતામાં ઘી હુમાય અને જેવી પરિસ્થિતિ ઊભી થાય એવી પરિસ્થિતિ લોકોમાં ઊભી થઈ ગઈ. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા. ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો હતો, પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડી હતી. લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળાઓ ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી. એટલે કે ડેલહાઉસીએ જે સુધારા કર્યા એના કારણે જે આગ છે એ દિન પ્રતિદિન વધવા લાગી અને આગમાંથી ભડકા પણ નીકળવા લાગ્યા હતા અને જે ભડકાનું સ્વરૂપ જે છે એ અગનજ્વાળાઓ ધારણ કરવા લાગી હતી. આ અસંતોષ એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. અને આ જે અગનજ્વાળાઓ છે એ કયા સ્વરૂપે બહાર નીકળી વિદ્યાર્થીઓ? તો જે અસંતોષની આગ છે એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર નીકળી. તો આપણે આગળ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે ક્યારેક ડિટેલમાં ભણીશું. તો અહીંયા આ પાઠ છે આપણે પૂર્ણ કરીએ છીએ. તો આપણે સ્વાધ્યાયમાં જરાક નજર ફેરવી લઈએ. તો સ્વાધ્યાયની અંદર ભારતના રેખાંકિત નકશામાં ડેલહાઉસીએ ખાલસા કરેલ સતારા, નાગપુર, ઝાંસીને દર્શાવો. તો નકશામાં છે આ 3 પ્રદેશોને આપણે દર્શાવવાના છે. ત્યારબાદ છે કે સહાયકારી યોજના અને ખાલસા નીતિથી અંગ્રેજોને શું ફાયદો થયો? તો આપણે એ પાઠમાં હમણાં સમજીએ એ પ્રમાણે પ્રશ્ન તમે નોટબુકમાં તમારી રીતે જવાબ લખવા કોશિશ કરજો. ત્યારબાદ છે કે મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ન થયા? તો એની પણ સમજૂતી તમે આપી શકો. ડેલહાઉસીએ ભારતમાં કયા કયા સુધારા કર્યા? તો આપણે હમણાં જોયું કે જે રેલવે, તાર ટપાલ, આ બધા સુધારા એણે કર્યા. અને સહાયકારી યોજના અને ખાલસા નીતિની વિશેષતાઓ, તો એની જે વધારાની સારી બાબતો છે એના વિશે લખવાનું છે. અને આ એકમ શીખ્યા પછી અંગ્રેજો વિશેના તમારા વિચારો લખો. તો તમને અંગ્રેજો છે એ કેવા લાગ્યા અને એણે અહીંયા શાસન કરવું જોઈએ કે નહીં અને કઈ રીતના શાસન કર્યું, આપણા દેશને કઈ રીતના ગુલામ બનાવ્યો, એના વિશે અંગ્રેજો વિશે તમારા વિચારો છે એ લખવાના છે. તો વિદ્યાર્થીઓ તમે નોટબુકમાં આ બધું આખું સ્વાધ્યાય છે એ તમારી રીતે હોમવર્કમાં લખી શકો છો. આપણે તો આ પાઠ અહીં છે એ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.